કે ટુડે એઝ વી ગેધર ઇઝ નોટ ઓનલી ફોર ધ પાર્ટી બટ ઓલ્સો ફોર ધ સિક્રેટ મોમેન્ટ. આ એક બહુ પવિત્ર ક્ષણ માટે આપણે ભેગા થયા છીએ. અને એ તો એ છે કે જ્યારે ભૌમિક અને જીલ આર પ્રિપેરિંગ ટુ વેલકમિંગ ધ ન્યૂ બેબી. પ્રાર્થના છે કે પ્રભુનું વચન આપણને કહે છે કે ઉત્પત્તિ 1:28 કે ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને ઈશ્વરે તેઓને કહ્યું, સફળ થાવ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. અને આ જ્યારે નવું જીવન શરૂ કરીએ છીએ ત્યારે પ્રભુનો આપણે ખાસ આભાર માનીએ છીએ ભૌમિકના માટે, જીલના માટે. વેન ચાઇલ્ડ ઇઝ બોર્ન ઇઝ નોટ ઓનલી બાયોલોજી બટ ઇઝ અ મિરેકલ. આપણું પ્રભુનું વચન આપણને એ પણ કહે છે કે ગીતશાસ્ત્રની અંદર કે મારી માના પેટમાં તમે રચના કરી છે અને ભય તથા આશ્ચર્ય રીતે મને રચવામાં આવ્યો છે. ઇઝ અ રિયલી મિરેકલ કે અત્યારે પ્રભુ નાના બાળકને અત્યારે જીવનમાં લાવી રહ્યા છે. અને એટ ધ સેમ ટાઈમ કે આ જ્યારે આપણે એક માટે એક આનંદનો સર્ગ છે, આનંદની એક જવાબદારી છે, ત્યારે પ્રભુનું વચન એ પણ કહે છે કે આ જ્યારે બાળક આવશે તો તેનાથી તમને હર્ષ અને આનંદ પ્રાપ્ત થશે અને તેના જન્મના લીધે ઘણા હરખાશે. ઇટ ઇઝ રિટન ફોર ધ લુક chapter 1 verse 14 regarding John the Baptist that he will be the joy and delight to you and many will rejoice because of his birth. તો જ્યારે આ બેબી આવશે ત્યારે જીલને અને ભૌમિકને બંનેના માટે તો આનંદ અને હર્ષની વાત તો થશે જ, પણ આપણા જેવા જે સગાવાલા છે, મિત્ર મંડળ છે, મંડળી છે, તે સર્વો પણ એના જન્મના લીધે ઘણો જ આનંદ પામશે. એ જ આપણી આશા અને અપેક્ષા છે. અને જીલ અને ભૌમિક આ સમયે આઈ વોન્ટ ટુ ટેલ યુ કે પેરેન્ટહુડ ઇઝ વેરી સિક્રેટ એન્ડ ઇઝ ઓલ્સો વેરી સ્ટ્રેચિંગ. આ પિતૃત્વની જે વાત છે એ બહુ પવિત્ર વાત છે. અને દેર આર મેની ટાઈમ યુ માઇટ ફીલ કે તમે અલોન છીએ, પણ અત્યારે બહુ બધા ત્યાં ઉજવણી કરવા માટે એકઠા થયા છીએ. સો વી વોન્ટ ટુ ટેલ યુ દેટ યુ આર નોટ અલોન. કુટુંબ તરીકે, મિત્રો તરીકે, મંડળી તરીકે વી આર હિયર વિથ યુ ટુ સપોર્ટ યુ. અને જે મિત્ર મંડળ છે સર્વને જણાવું છું ભાઈઓ બહેનો કે ગલાતી 6:2 પ્રમાણે તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ પાડો. કેરી ઇચ અધર બર્ડન. એટલે જીલ અને ભૌમિક અત્યારે વી વોન્ટ ટુ ગીવ યુ પ્રોમિસ કે ભાઈ અમે આવનાર સમયમાં તમારે જ્યારે બાળકનો જ્યારે ઉછેર કરવામાં આવે તો વી વોન્ટ ટુ પ્લેજ અવર લવ, ટાઈમ એન્ડ વિઝડમ. કે અમારો સમય, અમારું જ્ઞાન સ્નાપરથી અમે તમને સહાય કરીશું, મદદ કરીશું, પણ વિશેષ કરીને પ્રભુ તમને મદદ કરશે. મુશ્કેલીનો સમય તો હશે જ, પણ એમાં પ્રભુ તમને સાચવશે. યશાયા 40:11 પ્રમાણે ભરવાડ જેમ તેના પોતાના ઘેટાનું પાલન કરે છે, તે બચ્ચાને પોતાના હાથથી એકઠી કરે છે અને પોતાની ગોદમાં ઊંચકી લે છે અને તે ધવનાવનારીઓને સંભાળી રાખે છે. એ જ રીતે પ્રભુ ઈસુ ભૌમિક અને જીલ તમને આવનાર સમયમાં માતા પિતા તરીકે દરેક બાબતોમાં તેમની શાંતિમાં અને તેમની કૃપામાં તમને ધરી રાખે. એ જ અમારી પ્રાર્થના અને વિનંતી છે. લેટ્સ પ્રે. Dear Heavenly Father, gracious God, we come to your holy presence. પ્રભુ પિતા, તે અમારે તમારી સમક્ષતામાં આવીએ છીએ. ત્યારે પ્રભુ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માને છે, તમારી સ્તુતિ કરીએ છીએ. વિશેષ કરીને ટુડે એઝ વી લિફ્ટ અપ ભૌમિક એન્ડ જીલ એન્ડ ધ બેબી, દે આર પ્રિપેરિંગ ટુ વેલકમ ઇન ધીસ વર્લ્ડ. પ્રભુજી, અત્યારે જ્યારે જીલના માટે બેબી શાવરના પ્રસંગની અંદર પ્રભુજી અમે તમારો કૃપા અને આભાર માની લઈએ છીએ. પ્રભુજી, અત્યારે ખાસ કરીને તમારો આભાર માનીએ છીએ કે જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે પૃથ્વી પર આવ્યા, જ્ઞાનમાં, કદમાં, માણસો અને દેવની પ્રશંસામાં વધતા ગયા, એ જ રીતે પ્રભુ આવનાર બાળક એ પ્રભુ જ્ઞાનમાં અને તમારી પ્રશંસાની અંદર, દેવની અંદર પ્રભુ વધતું જાય એવું જ ખાસ અમે પ્રાર્થના માંગીએ છીએ. પ્રભુજી, અમારી પ્રાર્થના છે ભૌમિકના માટે, જીલના માટે કે પ્રભુ જ્યારે જે નવી જવાબદારીની અંદર, નવી કૃપાની અંદર, નવા આશીર્વાદોનો તમે જ્યારે વધારો કરી રહ્યા છો ત્યારે પ્રભુ યુ ફિલ them with your joy, patience, strength and unwavering love. હા પ્રભુજી, તમારી કૃપાની અંદર તમે તેમને ધરી રાખો,
પ્રભુ તમારી કૃપાની અંદર તમે તેમને જ્ઞાન અને ડહાપણ આપો. પ્રભુ તમે તેમને શાંતિ આપો, તમે તેમને શક્તિ આપો, બળ આપો કે પ્રભુ એ બાળકને પ્રભુ હા પ્રભુ ઉછેરી શકે એવું તમે થવા દો. આવનાર સમયમાં જ્યારે ડિલિવરી થનાર છે ત્યારે પ્રભુ એ સમયને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. જીલના માટે મારી પ્રાર્થના છે કે પ્રભુજી જીલને તમે સહાય કરો, મદદ કરો. હા પ્રભુ પ્રસૂતિની વેળામાં પ્રભુ તમે તેને સંભાળી રાખો. હા પ્રભુ ડૉક્ટરોના હાથ, નર્સોના હાથ તમે બનો અને પ્રભુ આવનાર બાળક સંપૂર્ણ તંદુરસ્તી સાથે તમારી કૃપાની અંદર પ્રભુ આ પૃથ્વી પર આવી શકે એવું તમે થવા દો. હા પ્રભુજી અમારી પ્રાર્થના છે કે પ્રભુ જે કંઈ ડિસિઝન એ લે, જે કંઈ ડાયપર એ ચેન્જ કરે, પ્રભુ જે કંઈ ડ્રીમ એ લોકો કરે, જે બાળકો માટે સ્વપ્ન હોય એ દરેકની અંદર પ્રભુ તમારી કૃપા સતત આ બંનેને ઉપર વહેતી રહે એ જ અમારી પ્રાર્થના છે. પ્રભુજી અમારી પ્રાર્થના છે કે આવનાર સમયોમાં તમે સર્વને સાચો સંભાળો, રક્ષણ કરો. અત્યારે જે બધી બહેનો પ્રભુ જેના માથા પર હાથ મૂકીને અત્યારે જ્યારે એની સાથે અને આશીર્વાદ આપી રહ્યા છે, એના માટે પ્રાર્થના કરી રહ્યા છે, સર્વ બહેનોને પ્રભુ તમારી કૃપાની અંદર અમે ધરી આવીએ છીએ. હા પ્રભુજી, જે સગા વહાલાઓ, મિત્ર મંડળો દૂરથી આવ્યા છે અને અત્યારે તમારી કૃપાના આશીર્વાદ જે પ્રભુ જેલના માટે આવનાર બાળકના માટે તમે મૂકી રાખ્યો છે, એના સહભાગી થવાને માટે પ્રભુ તમે જે સહાય કરી છે, મદદ કરી છે, અમે તમારો આભાર માને છે. હા પ્રભુજી, મારી પ્રાર્થના છે કે ભૌમિકના માટે પણ પ્રભુ તમે સહાય કરજો, મદદ કરજો. પ્રભુ આ કુટુંબને પ્રભુ વધુ ને વધુ તમારા આશીર્વાદોની અંદર તમે જડી રાખજો. પ્રભુ આશીર્વાદો તમને વધુ મળે એવું તમે થવા દેજો. આ જે કંઈ માંગ્યું અમારા તારના પ્રભુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે બાપ સાંભળીને તમે તેનો સ્વીકાર કરો. આમેન, આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, આપણા દેવ બાપનો પ્રેમ અને આપણા પ્રભુ પવિત્ર આત્માની સંગત, વિશેષ કરીને ભૌમિક, જીલ, આવનાર બેબીની સાથે અને સર્વની સાથે આજથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન અને આમેન. હાલેલુયા. પ્રભુ તમને આશીર્વાદ આપે. ભૌમિક અને જીલ, એઝ યુ વેઇટિંગ ટુ અરાઇવલ ઓફ ધ લિટલ વન, you know that you are already walking with the God's promise. પ્રભુના વચનમાં તમે અત્યારે ચાલી રહ્યા છો અને may this new life bring the light in your life and love that multiply beyond your measure. Welcome to the journey, welcome to the joy, and welcome to the little one. We can't wait to meet you. We can't wait to see you. May God bless you all. Amen and amen.